આજના આ ભોગમાં પ્રથમ સમૂહલગ્ન ઉત્સવમાં મારા પરમ પૂજ્ય, આમ તો મારા દીકરા જેવો છે એટલે એનું વધારે કંઈ નહીં, પણ હકીકતમાં એમાં તો હું કાંઈ બી કહું ને તો ઓછું છે. આજે એટલી નાની ઉંમરમાં આ બધાને ભેગા કરવા એ કંઈ નાની મોટી વાત નથી. હું તે ગાંધીનગરથી બાય રોડ હું એને મળવા માટે અહીં આવ્યો છું. બધાને એમ લાગતું હોય કે બધા એની વખાણો કરતા, પણ વખાણ નહીં, એને હકીકતમાં બિરદાવવા છે. તમે બધા અહીંયા બેઠા બધાના દિલમાંથી એક તો વસ્તુ જાણતા હોઈએ ને કે બધાએ તમને બધાએ એને જે આશીર્વાદ આપ્યા ને, અને એમાં હું બી તમારી ભેગો, એટલે એમને ખૂબ ખૂબ આર્યન ભગતને મારા તરફથી નમ્ર અપીલ કરું છું. અહીંયાના ધારાસભ્ય ધંધુકાના મારા ભાઈ શ્રી કાળુભાઈ ધાપી, બોટાદના ધારાસભ્ય ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા, સાળંગપુર ધામના સર્વસંત શ્રી આદ્ય સ્વામીજી, સંત શ્રી ધીરુ બાપુ સુખનાથ મહાદેવ, પૂજ્ય આઈ માતા વિજયભાઈ બામણિયા, વનરાજસિંહ ડાબી, માવજીભાઈ પરમાર, સંત શ્રી વિષ્ણુ સ્વામીજી, શ્રી વિનોદભાઈ સોલંકી તથા તમામ સમાજના આગેવાનો, વડીલો, માતાશ્રીઓ અને તમામ વડીલો અને બહેનો, અહીંયા ભાઈ માટે મારે કંઈ કહેવું એ મને અતુક્યું અને સહયોગી લાગે, પણ હકીકતમાં આટલી નાની ઉંમરે જો આ બધી જે વાતો કરતા હતા હમણાં પોતે આપણે બધા લાગે કે આને કોઈ કીધું હોય, પણ હું નથી માનતો આવું કોઈ કીધું હોય. હા, એના દિલથી બોલે, એનું હૃદય એને બોલે. આ તો ભોળો માણસ છે, હજી એને હમણાંની કઈ ભૂજ સમજાતી ન હોય. આપણે બધાએ બેઠા અને ખાસ અહીંયા જે યુવાનો અને મારી માતાઓ બેનો બેઠા, એમને બધાને મારા તરફથી નમ્ર આપી કે આર્યન ભગતને તમારા દિલમાં રાખજો. એનાથી જે થાય છે તમારા માટે એ મહેનત કરી. આ તો ભોળું અને દિલાવર માણસ છે, એને હજી કંઈ ગતાગમ નથી. એના દિલમાં જે આવે એ પોતે કહી દે. એટલે આને તમે બધા એને હાચો. હું તો ઘણો 100 કિલોમીટર દૂર હોઉં છું. જ્યારે મને આર્યન ભગત મારા ભાવનગર બંગલે આજે જે કંકોત્રી લઈને મોકલ્યો અને મારે ઘરે આવ્યો ને, ત્યારે મને કીધું હતું કે તમે તો વડીલ છો, પણ આ પ્રસંગમાં તમે ગમે એમ કરીને તમારો ટાઈમ કાઢ્યો અને મને આશીર્વાદ દેવા આવજો. તો આનાથી મને વિશેષ બીજું શું જોઈએ? અમે તો એને આગળ કેટલા નાના કહેવાય. હું તો સમાજનો આગેવાન છું, પણ આ તો જગતનો આગેવાન છે. એટલે એની માટે અમારે કંઈ બી કહેવું ને હતું સહયોગથી લાગે. પણ એક કહું કે આર્ય ભગતે મને કાનમાં કીધું હતું,
એ આજે તમારા બધાની વચમાં કહી દઉં. એણે મને કીધું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો પણ મને એક વાત આવે કે તમે ત્યાં આવો ને ત્યારે જે હાયરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં, અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કે બેઠા, અને આ જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી છે ને આવો જ, જ્યારે ચિંતા નહીં કરે. જ્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી ક્યાં આવજો. ભાવનગરમાં અમારો બંગલો, ગાંધીનગરમાં છે, બધે એવો રખડતો, મુંબઈમાં છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવાની હતી. ત્યારે બી ભગવાન ન કરે. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવજ છે ને હારા હારાને ખાઈ જાય. અને હું કહેતો નથી પણ કરીને દેખાડું. અને તમને ભગવાન કરે કોઈ તકલીફ ના આવે. હું તો ભગવાનને રેગલે પ્રાર્થના કરું એ બધા સુખી રહે. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી રહે. પણ એમને જો કોઈ આડા આવ્યો ને તો હું નહીં સુખી. ચિંતા નહીં કરતા. તમારો ભાઈ જીવીશ, અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને તે ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. મને એક જ શબ્દ આવડે, જોકે ગળું મારું તો બહુ ખરાબ થઈ ગયું, પણ કહું તમે એ લખમણ હે મારા એ રખોપા કરે એ મારો રામ એ રામ નારે કો કર સે રે એ સીતારે વિનાના મારા દૂધના એ વિંદલા કો ઢોળ છે રે. મારો રખોપા તો તમે જ કરીશ. મને તો કાંઈ સમજાતું નથી. હું તો રામ ભરોસે વાળો છું. જેટલું જીવું આમથી તમારે હારે બધા હારે હળી મળીને રહું, અને તમારા બધુંના રખોપા કરું ને એ ભગવાન અને હું માતાએ પ્રાર્થના કરું. મેં મારા દિલમાં કોઈ દી એવો શ્રાદ્ધ નથી રાખ્યો કે હું કંઈક કરી, અને મેં કર્યું ને તો તમારે આટલું કર્યું. મારે આટલું મેં કાંઈ નથી કર્યું. મારો ચોપડો ખોલ્યો, તમને બધાને લાગી હું આ 30 વર્ષથી મિનિસ્ટ્રીમાં બેઠો, રાજકારણ કરું.